હેલો ગાઈસ, વીજી વ્લોગમાં સ્વાગત છે। આપણે પહોંચી ગયા છીએ મથુરા અને મથુરામાં તમે જોઈ શકો છો આપણે છીએ યમુનાજીના ઘાટ ઉપર। યમુનાજીના ઘાટ ઉપર તમે જોઈ શકો છો નૌકા લઈ લીધી છે, નૌકામાં બેસી ગયા છીએ અને હવે ત્યારે કર્યા છીએ સનસેટના દર્શન। હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ કાલિંદી ઘાટ મંદિરે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને મા યમુનાનું મિલન થયું હતું। એ મંદિરે જોઈ શકો છો યમુનાજીનો નજારો બહુ સરસ સુંદર મજાનો નજારો છે। અહીં આખું તમને યમુના નદીના કિનારે જે મથુરા વસેલું છે એ જોવા મળે છે। સાથે સાથે સૂર્યાસ્તના પણ દર્શન થઈ રહ્યા છે। અત્યારે અમે નાવમાં બેસી અને કાલિંદી મંદિર તરફ જઈ રહ્યા છીએ। આ રહ્યું કાલિંદી કૃષ્ણ મંદિર જે યમુના પાર આવેલું છે। અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણ અને કાલિંદી માતાના દર્શન। આ છે શનિદેવનું મંદિર। ત્યારબાદ આ છે કંચનો કિલ્લો જ્યાં અત્યારે જવાનું અલાઉડ નથી। ત્યારબાદ રિટર્ન બેસી અને નૌકામાં આવી ગયા અને નૌકામાંથી તમે યમુનાજીના કાંઠે જે મંદિરો અને જે મથુરા વસેલું છે યમુના નદીના કિનારે જોઈ શકો છો। ત્યારબાદ હવે આપણે કરીશું મા યમુનાની પૂજા। મા યમુનાજી માટે ચુંદડી અહીંથી ઘરેથી જ અમે લઈ ગયા હતા કે જેની હવે આપણે પૂજા કરીશું। ત્યારબાદ સૌથી પહેલાં મા યમુનાને જલનું અર્ધ્ય આપ્યું। અર્ધ્ય આપ્યા બાદ મેં અને મારા મિસિસ દ્વારા મા યમુનાને અર્ધ્ય આપ્યું પહેલાં, અને અર્ધ્ય આપ્યા બાદ હવે માતાજીને આપણે ચુંદડી ચડાવશું। જોઈ શકો છો જ્યારે પણ યમુનાજીએ જઈએ તો બધા લોકો ચુંદડી મનોરથ કરતા હોઈએ છે। તે ચુંદડી મનોરથ અમે પણ કરેલું અને મા યમુનાજીને પ્રસાદી રૂપે ભેટમાં માતાજીને ચુંદડી ચડાવી। જો તમને મારો વિડીયો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું અચૂક ભૂલશો નહીં। बहु बेग थी आवी रहा त्या काल